હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું ફરી એકવાર આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે આપણા આશ્રમની અંદર નવા પ્રભુજીનું એડમિશન થવા જઈ રહ્યું છે. તો પહેલાં નામ જાણીશું, શું નામ છે? હિરેનભાઈ. સર આપનું? અંકુરભાઈ. અંકુરભાઈ. આપનું? શૈલેષભાઈ. આપનું? જયેશભાઈ. જયેશભાઈ. તો ક્યાંથી આવો છો સાહેબ? માણાવદરથી. માણાવદરથી આવો છો. તો આ ભાઈ વિશે થોડીક વાત કરશો કે કઈ રીતના એમની પરિસ્થિતિ છે, શું છે શું નહીં? એ ભાઈના મધર ઓફ થઈ ગયા, ફાધર ઓફ થઈ ગયા, એના ઘરના વયા ગયા છે, હાવ એકલો છે, કોઈ છે નહીં. એના હિસાબે અમે અહીંયા મૂકવા આવ્યા છીએ. તો ભાઈના કહેવા પ્રમાણે એમના મધર ફાધર, એમના સગાવાલામાં ભાઈ કાકા એવું કોઈ નહીં, એના કાકા ઓફ થઈ ગયા છે. કાકા પણ ઓફ થઈ ગયા છે. તો તમારે શું થાય? અમારે દૂરના મામાનો દીકરો થાય. દૂરના મામાનો દીકરો થાય. એટલે તમે બધા પણ માણાવદરથી જ છો? હા, માણાવદરથી જ છે. હા, ભાઈ તો અમારે અમદાવાદ રહેતા, અમે માણાવદર રહેતા. અમદાવાદ હવેની પરિસ્થિતિ ઓલી થઈ ગઈ એટલે ત્યાં માણાવદર આવી ગયો. એટલે અમને એમ થયું કે હવે એને ક્યાંક આપણે એને શિફ્ટ કરી દઈએ. અમદાવાદ કેવી પરિસ્થિતિ થઈ ગઈ? અમદાવાદ ત્યાં તો અમે હતા નહીં એટલે અમને ખ્યાલ 20 દિવસ તો હાવ ક્યાંક ક્યાં પડ્યો તો એ મને ખબર નહોતી. સાવ રસ્તા ઉપર આવ્યા. હા, પછી એની જાતે હોસ્પિટલમાં એમનો નાયા ધોયા વગર એમનું નાયા ધોયા વિના નહોતો કપડાં બદલાવીને. પછી કોઈક એના મિત્રને અહીંયા કીધું હશે તો એના મિત્રએ એવું કીધું કે અમે તારા ગામડે તને બસમાં બેહાડી દઈએ, પુગાડી દઈએ. એટલે એમના મિત્ર થ્રુ પછી એ ગામડે પાછા ગામડે અહીંયા બસમાં એને પુગાડી દીધા. અને તમે વાત કરી એમ, અમને કોઈ સંતાન ખરી? સંતાન છે એ ગામના ફાળો કરીને એને હોસ્ટેલમાં ભણવા બેહાડી દીધો. હોસ્ટેલમાં ભણવા માટે મોકલી દીધો. સાતમું ભણે છે, છઠ્ઠું કે સાતમું હોસ્ટેલમાં. સાતમું ભણે. જી. તો દોસ્તો તમે જોઈ શકો છો એમ હિરેનભાઈ, તમારું આખું નામ હિરેનભાઈ? હિરેન કુમાર ભરતભાઈ ભલાણી. હિરેન કુમાર ભરતભાઈ ભલાણ બહુ સારા પરિવારના વ્યક્તિત્વ છે. અને એમના કહેવા પ્રમાણે એ લોકો પહેલા અમદાવાદ રહેતા હતા, લગ્ન પણ થયા હતા. એમના ઘરના જે હતા, એમના વાઈફ એ ક્યાં છે અત્યારે? તો અમને ખબર ક્યાં છે ઈ? ખબર નહીં. એટલે એમ નહીં, તમારા મેરેજ થયા પછી શું થયું હતું? એવું કઈ થયું હતું? કાંઈ થયું તું કાંઈ નહીં, લવ મેરેજ કર્યા. લવ મેરેજ કર્યા હતા. તો આ લવ મેરેજના કારણે આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. એટલે તમારા જીવનમાં એવી શું ઘટના બની કે તમે આમ અમદાવાદ જેવા સિટીમાં રહેતા હો, એટલે શેમાં કરતા તમે? હું કરતો સિક્યુરિટીમાં. સિક્યુરિટીમાં નોકરી કરતા હતા, પછી તમે લવ મેરેજ કર્યા, પછી એવી શું ઘટના બની ગઈ કે અત્યારે આ પોઝિશનમાં આવી ગયા? ઘટના બીમાર થઈ ગયો, ઓક્સિજન ઘટી જાય છે અને શરીરમાં અશક્તિ આવે છે, અશક્તિ આવે છે, તાવ, ઉધરસ એવું બધું બી આવે છે. તો અત્યારે તમારો છોકરો છે એ ક્યાં છે? મતલબ એમને એમના ઘરની પરિસ્થિતિની કોઈ ખ્યાલ જ નથી. એમના મમ્મી પપ્પા ક્યારે એક્સપાયર થઈ ગયા? એના મમ્મી ઓફ થયા એને 2 વર્ષ થયા. એના પપ્પા ઓફ થયા એને તો 15-17 વર્ષ. 15-17 વર્ષ પહેલા એમના ફાધર એક્સપાયર થઈ ગયા અને મમ્મી 2 વર્ષ. એટલે મમ્મી એક્સપાયર થયા પછી આવી પોઝિશન વધારે થઈ ગઈ ને? પછી વધારે આવી પોઝિશન થઈ. પછી ઘર રહ્યું જ નહીં હાવ. પછી ઘર હાવ રહ્યું જ નહીં એટલે એની પોઝિશન બગડતી. રાખવા કોઈ નંબર એટલે એની ઘરમાં પોઝિશન સ્ત્રી હોય તો જ બગડતી. ઘર રહે. હા. હવે એકલો હોય તો કોણ એને રહેવાય ન દે કોઈ. ઘરનું કઈ હતું નહીં. ઘરનું કઈ હતું નહીં. તો અહીંયા ગામડે મકાન કે એવું કઈ ખરી કે શું? અમદાવાદ ભાડે રહેતા હતા? વાડે અમદાવાદ ક્યાં રહેતા હતા? કૃષ્ણનગર. કૃષ્ણનગરમાં રહેતા હતા. દોસ્તો આ તમે જો એમ હિરેન કુમાર જે છે એમની પરિસ્થિતિ ભગવાન કહે ને સમય અનુસાર બધાના જીવનમાં બહુ ખરાબ વળાંક આવતા હોય છે. અને ભાઈએ લવ મેરેજ કર્યા હતા. હવે આપણે લવ મેરેજને તો દોષ દઈએ કે ના દઈએ, તો ઉપરવાળાની જે ઈચ્છા હોય એ બળવાન છે. પણ આ એમના બધા સગાવાલા દૂરના છે. એમને એવું થયું કે ભાઈ આપણે સોશિયલ મીડિયા આશ્રમ ઉપર આ ભાઈના ભવિષ્ય માટે, એમની સાર સંભાળ માટે આજે મૂકવા આવ્યા છે. એમનું કોઈ છે નહીં આગળ પાછળ, નથી કાકા બાપામાં. એમના મધર, એમના ફાધર બધા એક્સપાયર થઈ ગયા. અને ખાસ કરીને એમના કહેવા પ્રમાણે એમના મમ્મીની જે ડેથ થઈ, એટલે એમ કહેવાય ને કે માણસના જીવનની અંદર સૌથી વધારે કોઈ જો વ્યક્તિત્વની વેલ્યુ હોય તો એના મા બાપ હોતા હોય છે. અને કદાચ તમારું ઘરનું, તમારા વાઈફ કે તમારા હસબન્ડ એક ટાઈમે તમને મૂકીને ચાલી જાય તો તમે જીવન જીવી પણ શકો, પણ જે મા છે, જે બાપ છે, એનો જો છત્રછાયા તમે એકવાર ગુમાવો. અને એમાંય આ ભાઈનું લાઈવ એક્ઝામ્પલ છે કે એમના મમ્મીના ડેથ થયા પછી આ ભાઈ આવી પરિસ્થિતિમાં આવી ગયા અને અમદાવાદમાં 20 દિવસે રસ્તા ઉપર નાયા ધોયા વગરના ફર્યા છે. પછી એમના મિત્રના સપોર્ટથી એ માણાવદર સુધી પહોંચ્યા અને આજે આ બધા મિત્ર મંડળ, એમના સગાવાલા દૂરથી જે છે આજે એમના આશ્રમ ઉપર મૂકવા આવ્યા છે. તો બસ આપણીથી થશે એટલી મદદ કરીશું. અને આ જે વિડીયો છે ને બધા લોકો સુધી શેર કરો કે આમાંથી એક નવી પ્રેરણા જે છે એ લોકોને મળે અને આવી રીતના એકબીજા લોકોની મદદ કરતા રહે. થેન્ક યુ. હા તમે હવે આરામ કરો, તમે પેલા નાઈ લ્યો એકવાર. સંજયભાઈ ઇધર આ જાઓ. તો અભી સંજયભાઈ જે છે અમારા મેઇન પ્રભુજી, જેને કહેવાય કે હિરેન કુમારને મસ્ત નવડાવે. નાઈ લ્યો, ફ્રેશ થઈ જાઓ, બાલ દાઢી કરી લ્યો, કપડાં ચેન્જ કરી, જમવું હોય તો જમી, ચા પીવું હોય તો ચા પીને પછી આરામ કરી લ્યો ને.
संजय भाई इनको ले जाओ, आपके लिए मैं देखो भगवान ने आपको एक और जिम्मेदारी दे दी है। आ जाओ। क्या नाम है भाई का? हिरेन कुमार। नाम तो बहुत प्यारा है यार। હા चलो ના आप તો બસ દોસ્તો આવી જ રીતના જે છે તમારા સાથ સપોર્ટથી અમે લોકો કાર્ય કરી રહ્યા છે અને બને ત્યાં સુધી જેટલા જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી પહોંચવાનો અમારો પૂરેપૂરો પ્રયાસ રહેશે। એ પ્રયાસમાં તમારા સપોર્ટની અને તમારા પ્રેમની બહુ જરૂર છે। બસ આવી રીતના આપતા રહેજો। ઉપરવાળાનો સાથ સપોર્ટ તો હંમેશાથી સાથે છે અને આગળ પણ સાથે રહેશે। જય હિન્દ, જય ભારત।